કે એક પુરુષને જોઈએ છે શું એમ કે જ્યારે છે ને એ થાકી પાકીને ઘરે આવે ને કામ ધંધેથી તો ત્યારે એની પત્ની અને એની માં બંને હળીમળીને વાતો કરતા હોય, હળીમળીને પરિવાર રહેતો હોય, ત્યારે આ બધું એ દ્રશ્ય જોઈ ને તો એને કેમ કે એમ હેર લોહી ચડે, એટલી એને ખુશી થાય એમ. આ પુરુષ હોય ને એ એની વેદના કોઈને કહી ન શકે, એના મિત્રોને પણ ના કહી શકે. હશે 10% પુરુષો કદાચ કહી શકતા હોય, બાકી 90% પુરુષ છે ને એની વેદના અંદર ને અંદર રાખ્યા કરે અને મૂંઝાયા કરે. સ્ત્રી હોય ને તો એની મમ્મીને કે એની બેનપણીઓને કહે, કારણ કે એને આ જે બાયું હોય ને એના પેટમાં વાત ટકતી નથી, એ પચાવી ન શકે, એ કાંઈક ને કાંઈક કહી જ દે કોઈને ને કોઈને. હા, યુધિષ્ઠિરે શ્રાપ આપેલા છે એટલે હે ને એ કોઈ પણ ને કહી શકે, પણ પુરુષ છે ને એ સહન કરી કરીને કેટલુંક કરશે એમ. તો થોડુંક પણ તમે પુરુષ પાત્રને સમજવાની ટ્રાય કરશો ને તો એ તમારા માટે ઘણું કરશે, એ વગર બોલીએ કરશે. આપણે તો બોલી બોલીને કરવાના છે કે મેં તમારા માટે આ કર્યું, એ નહીં કે મેં તારા માટે આ કર્યું. એટલે થોડુંક એવું પુરુષને સમજો, કારણ કે એને સમજશો ને તો આખી લાઈફ સુધરી જશે. રાધે રાધે.